આજે આપણે ચર્ચા કરવાના છીએ કે ભારતના સૌથી ધનિક વ્યક્તિઓ। હા મિત્રો, હમણાં જ એક સરસ મજાની યાદી બહાર પડી છે જેની અંદર ભારતના ટોપ ધનિક વ્યક્તિઓની ચર્ચા કરવામાં આવી છે અને વિશ્વના પણ ધનિક વ્યક્તિઓની યાદી બહાર પાડવામાં આવી છે। તો આપણે થોડી માહિતી લઈએ। ભારતના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ગૌતમ અદાણી ફરીથી એકવાર પહેલા નંબરે આવી ગયા છે। એની સાથે સાથે એશિયાના પણ સૌથી ધનિક વ્યક્તિ તરીકે ગૌતમ અદાણી ફર્સ્ટ નંબરે અત્યારે આવી ગયા છે, જ્યારે બીજા નંબરે આપણા મુકેશ અંબાણી બીજા નંબરે આવી ગયા છે। જ્યારે વાત કરું વિશ્વની, તો વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિ તરીકે પણ ઇલોન મસ્ક પ્રથમ નંબરે ચાલી રહ્યા છે। વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઇલોન મસ્ક પ્રથમ નંબરે ચાલી રહ્યા છે। મિત્રો, વાત કરું તેમની સંપત્તિની, તો ગૌતમ અદાણી હાલ ભારતના અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે તેમની વાત કરું તેમની સંપત્તિની, તો તેમની સંપત્તિ 8.59 લાખ કરોડ તેમની સંપત્તિ છે। જ્યારે બીજા નંબરે આપણા મુકેશ અંબાણી છે, તેમની સંપત્તિ છે 8.42 લાખ કરોડ। જ્યારે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિની તેની સંપત્તિ છે 656 અબજ ડોલર। વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે ઇલોન મસ્ક। મિત્રો, આ હતી આપણા એશિયાની અને વિશ્વના ટોપ ધનિક વ્યક્તિઓની યાદી, જે મેં તમને માહિતી આપી। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।